વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન રોડ પર આજે વહેલી સવારે એક વૃક્ષની તોતિંગ ડાળ તૂટી પડતા એક કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના કલાકો બાદ પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. રસ્તાની વચ્ચે વૃક્ષની ડાળ પડેલી રહેતા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન રોડ પર આજે વહેલી સવારે અંદાજે 5 વાગ્યાની આસપાસ એક વૃક્ષની મોટી અને ભારે ડાળ અચાનક તૂટી પડી હતી. ડાળ નીચે પાર્ક કરેલી એક કાર પર પડતા વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. સ્થાનિક રહેવાસી નદીમભાઈએ સવારે આશરે 8:30 વાગ્યે વડોદરા મહાનગરપાલિકાને ઘટનાની જાણ કરી હતી. જોકે ફરિયાદ બાદ પણ લગભગ અઢી કલાક સુધી તંત્ર દ્વારા વૃક્ષની ડાળ હટાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે. રસ્તાની વચ્ચે ડાળ પડેલી રહેતા વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં તાત્કાલિક કામગીરી થવી જોઈએ જેથી ટ્રાફિક વ્યवस्थित રહે અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. ये खासवाड़ी शमशान रोड है बराबर, गैरेज के ये झाड़ गिर गया यहाँ पे सुबह 6:30 बजे झाड़ गिरा हुआ है. किसको जानकारी आई? वीएमसी में जानकारी दी सुबह में, पर अभी तक कोई आया नहीं है. कितने बजे 8:30 बजे फ़ोन किया था, ये 6:30 बजे का बना हुआ है, 6:30 से 7 का बना हुआ है. नुकसान हुआ? नुकसान एक गाड़ी का हुआ है खाली, बाकी कोई ईजा वीजा कुछ पहुंची नहीं है. कितनी दिक्कत हो रही है? दिक्कत ट्रैफिक की हो रही है, बहुत ट्रैफिक की हो रही है क्योंकि ऑफिस टाइम है, सुबह आज सोमवार का दिन है, ऑफिस टाइम है, सब चालू है, उसके लिए दिक्कत